આવે જો કેવી દોડતી આવે ગાયું જો આજનું ઘાસ છે અમારે આજે લીલું ગાયુંને લીલું ઘાસ અખાત્રીજ નિમિત્તે हमारे हाँ डाल दे ऊपर चढ़ जा छकड़ा पे चढ़ जा और इधर डालना जो इधर इधर शांताबेन गरारा लंडन प्रिया गरारा लंडन टीना जयन नंदा फैमिली लंडन गायु जो केवी दौड़ीने आवे बिचारी केटली भूखी आम तो जो आવું દ્રશ્ય જોઈને ગાયું દોડતી આવે ત્યારે એવું યાદ આવે કે ભગવાન કૃષ્ણ વખતે કેવી આવી ગાયું દોડતી ને ભગવાનને જોવે એટલે ભેગા બકરા આવ્યા ભલે આવ્યા એના નસીબનું ખાઈ ખાવા દો આય છોટું એ બાજુ જ નાખજો ઓલ લાકડું લઈ લે તો જોલ મોટું લાકડી લઈ લે વચ્ચેથી એટલે ગાયું ખાવામાં નડે નહીં ગાયું ને લીલું ઘાસ આજે અખાત્રીજ નિમિત્તે અને અમારે શાંતામાસી શાંતાબેન ગરારા પ્રિયા ગરારા ટીના જયન નંદા ફેમિલી લંડન આ બધા લંડન થી જ છે અને ગાયું ને લીલું બકરું આવ્યું જો એ ખા અરે તુંય ખા તને ના નથી ખાવા દે ખા ને ખા હા એકલું વહી આવ્યું ને દોડીને એટલે ઉપર ચડ જા છોટે હા બસ પ્રશાંત એને ખોલો આને ખોલો ગેલા ભાઈ તમે વાતો જ કરો રોજે આજ તો તમને નહીં તો ધોકો લેવો આજ 2 મહિનાથી વાતો કરો હો આજે લીલું ઘાસ ગાયું ને શાંતાબેન ગરારા લંડન પ્રિયા ગરારા લંડન ટીના જયન નંદા ફેમિલી લંડન આ એના તરફથી લીલું ઘાસ છે ગાયું ને તું આગી રે જેવા મારશે ખાવા દે ને મજા આવે એમ ખાવા દે ટકા આપણે અહીંયા આવતી રે એ ભગવાન આપણે અહીં બેસી જો ભલે ખાઈ બિચારી ગાયું અમારે શાંતામાસી લંડન શાંતાબેન ગરારા પ્રિયા ગરારા ટીના જયન નંદા ફેમિલી લંડન થી બકરા આવ્યા ભલે ખાતા બકરાય ખાય જેના નસીબમાં બધા ખાય આપણે જમવા બેઠો એને કેમ કોક માગવા આવે તો આપણે ના થોડી પડે એમ બિચારા બકરા આવ્યા બકરા નહીં ખવડાવો જેના નસીબમાં એ ખાય બધા ખાય અને જેટલા જીવ કોઈનું જે પણ ખોરાક હોય એ ખાય એ સારું કહેવાય જાજા જીવ ખાય ને એ બહુ સારું मजा में वो देवांशी बेन एकदम मजा में बहुत सुंदर काम करते हो हम नहीं करते प्रभु करवा रहे हैं ये ऊपर प्रभु बैठा है ना वो करवा रहा है हम कुछ नहीं करने वाले અમારા છોટી બધું આયોજન કરે કા છોટી તું કરતી હતી ને બધું આયોજન
આ ઘાસ નાખવાનું તે કર્યું ને બધું આયોજન. હું ના શીખવાનું બધું શીખીશ ને. હું શીખીશ મોટી થાય છે એટલે. આને પરીક્ષા કેદુની પૂરી થઈ ગઈ છે એટલે કા તો હવે ઘરે ઉપડો નથી જાવું થોડાક દી પછી કા થોડાક દી પછી જવું છે હવે. હમણાં તો આશા દીદી પાસે રહેવું છે. કેટલામાં ભણત તું? પાંચમું ભણે. પાંચમા વાળાને પૂરી થઈ ગઈ કે દિવસની. તાર મોટી થઈને શું કરવું? મારે સામું જોતો એમ. ક્રિશા ને તાર નામ શું? ક્રિશા. તાર મોટા થઈને શું કરવું? તાર મોટા થઈને શું કરવું? કઈક તો બોલ. આશ્રમ સંભાળવો. ઓહો હાલો થેન્ક યુ. લ્યો મારા આશ્રમ તો સંભાળવો છે. સેવા કરવી પણ ભણવું પડશે ને પેલા તો ભલે. એક મિનિટ હમણાં લાઈવ પૂરું કરી લો વિડીયો લઈ લો પછી આવું. બસ પાણી પીવું. અમારે શાંતાબેન ગરારા, પ્રિયા ગરારા, ટીના જયન નંદા એના તરફથી લીલું ઘાસ નાખવામાં આવેલું છે લંડનથી. તમને એમ થાય કે અમારી ઘાસની સેવા કરવી છે, તમે એમ કહો કે અમારે ઘાસની સેવા કરવી, એમ કહો કે અહીંયા નાખું તો અહીંયા. પણ બીજી ઘણી બધી મારા ધ્યાનમાં એવી ગૌશાળા હોય છે કે ખાસ જરૂરવાળી હોય છે. તો તમે એમ કહો ને કે બેન અમારે ગૌશાળાએ નાખવું, તો એ રીતના આયોજન ગોઠવી દઉં આખું. અને આ બિચારી રોડ ઉપર રખડતી ભટકતી બધી ખાઈ ગાયું. તો મારો કોન્ટેક્ટ નંબર છે 98171993 98171993. બધાને જય સ્વામિનારાયણ અને બધાને જય સ્વામિનારાયણ. હા બહુ દે ભેગા થયા ને. હા કઈ વાંધો નથી, એને પગમાં થારું છે. હું મારા ફરતા રામ હોય ને. આશ્રમ ની દીકરીઓ. હા થાય એટલું કરવાનું. તમે સૌ નાના એવા તમારી જીગર બહુ છે. જીગર ઘણી છે. મારી શું જીગર હોય ભગવાન. હા પણ તો એનું આવડત જોઈને દે એવું આવડત આની માણસ શું કામ. તમારા બધાના આશીર્વાદ. હા ગઈઠા માણા ના આશીર્વાદ. આપણાથી શું થાય? આ પ્રભુ કરવા વાળો હે. આપણાથી કઈ ન થાય. તમને ખબર ના કેવો ખાડો હતો. હા અરે ખાડા હતા ના બધું હતું. કેવું રસાઈ આયા તા બાપુજી તમારા હમણાં ના હવે હમણાં ગામડે છે. પછી લંડન જાહે વળી. બાન બાપુ હા તે જાય તા આપણે. હા ત્યારે આવ્યા હતા. બોન ના લગ્ન નથી. ના હમણાં નહીં, 2 વર્ષ પછી. એ હા 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 સારું. હવે ધીરે ધીરે હરખું થઈ જાય ને. જો અરે બધું થઈ ગયું બા. આવું તો ક્યાં હતું બા. કેવા જંગલમાં રહેતા હતા કાબા. જંગલમાં રહેતા આરામ આવું બધું ગયા. અને ગાયનો આશીર્વાદ મળે. ગાયનો ગાયું ના આશીર્વાદ મળે. હા હા ચાલા છે ને. બાએ તો જોયેલું છે કાબા, કેવા ઝૂંપડામાં રહેતી હતી. હા મેં જોયું બધું. અમાર શક્તિ ધામ જ ચાલો. હા પેલા હું ન્યાય એક દી રોકાવા આવી હતી 2 વાર એને. અને ખાટલા દીધા. હા અહીંયા પટ હતો હા તો હું તમારે ત્યાં સુવા 2 દી આવી હતી કા. ના રે ના. મારે એક આ વિદ્યાસનું પછી વિદ્યાસનું થતું નથી. શું નથી થતું? આમ જે વિદ્યાસ મળે ને અમારે જેવાનું રાંધેલા હોય ને એનો વિદ્યા ઓલો વિધવા પેન્શન. હા કેમ નથી આવતું તમારે? આવતું કઈ ને સરપંચ ને કેવું ગામમાં. હા હો તમે એટલું કરાવી દો. હા કહીશ હો, કરાવી દેવું. આપણે કેવું વિધવા પેન્શન નું કરાવી દેવું. એટલું આવે ને તો આપણે. હા ગઈઠા માણા ને એટલું આવે તો ક્યાંથી. ક્યાંથી હા કહીશ હો, હું કઈ કરાવી દઉં. છે બધું આપણે હા આધાર કાર્ડ ની છે ને. હા તે કઈ વાંધો નહીં, કરાવી દેશું. હાલે. હા ચકાભાઈ ને કહું હમણાં. હા ચકાભાઈ નું કરો ને તો ખાવ. હા હા
આ બધું લીલું ઘાસ ગાયુંને શાંતાબેન ગરારા, પ્રિયા ગરારા, ટીના જયન નંદા ફેમિલી લંડન એમના તરફથી આ ગાયુંને ઘાસ નાખવામાં આવેલ છે. જો હું પેલું અહીંયા જગ્યા લીધી ને પછી પેલી વાર આ બાના ઘાસ રોકાવા ગઈ હતી. કાબા હા તમારા મંદિરે રોકાવાય. દીકરી જેવી બેન કીધું બેસ જાય ને આપણે કાંઈ વાંધો નહીં તમ તારે. હા મારે બે દીકરી. આ મંદિર હતું તમારું, એ મંદિર દેખાય. હું ત્યાં રોકાવા આવી હતી. કા મેં કીધું કોઈને ઘરે નથી જવા, મંદિરે ને મારા મંદિરે ભરવાનું સમાજ છે ને બહુ સારું. હા ઈ ભરવાડ સમાજ નું મંદિર છે ને. અમારી શક્તિધામ. હા હું ત્યાં જ રોકાવા આવી હતી. ખાટલા દીધા હા હા બધું કર્યું. મળ્યું ત્યાં બોર ને ટેકો હતો ચડી જાય ઉપર. હા હા એ તો ભાઈ એવું છે ને અહીંયા તો ન થઈ જાય ને આપણે અહીંયા હાવ ખુલ્લું હતું. જ્યાં સુધી ઓયડી બનાવું ત્યાં સુધી ક્યાંક રહેવું ને. જવું જ પડે ને આપણે. તે 2 દી ત્યાં રહીતી લ્યો. હા સારામાં સારું દે શક્તિધામ રાતા આશીર્વાદ. ઈ માએ શક્તિ આપી. અમારા જાલાભાઈ મારે મોટા છે. ચાર હા દીકરા મારે. કાંઈ વાંધો નહીં, સેવા કરવા મળે ને ઈ જ સાચું એમ. સારું. ભગવાનને પ્રાર્થના કરી કે શાંતાબેન, પ્રિયાબેન, ટીનાબેન ભગવાન બધાને સુખી રાખે. અને શાંતા માસીની તો નાની મોટી સેવા હોય જ છે ને પાછા બીજાને પ્રેરણા કરતા હોય છે કે સેવા કરો એમ. એટલે એ જ સાચું લક્ષ્ય છે કે આપણને જે સુખ મળ્યું હોય ને એ આપણે બીજાને આપીને એ જ આપણી મહાનતા કહેવાય. અને ભગવાન તો જ રાજી થાય. આ ગાયું ને લીલું ઘાસ આ છોટા નાખવા જ મનતું નાખવામાં. ભગવાનને પ્રાર્થના કરી કે બધાને ભગવાન ખૂબ સુખી રાખજો. તમને એમ થાય કે અમારે લીલું ઘાસ ગાયુંને નાખવું છે ને આવી સેવા કરવી છે તો મારો કોન્ટેક નંબર છે 981719 98719 મારો કોન્ટેક नंबर. कैसा लगा प्रशांत? हाँ बहुत गाय है. तुझे कैसा लगता है? बढ़िया लगता है. खिलाना चाहिए गायों को खिलाना चाहिए. अच्छा तू ब्राह्मण है ना, तुझे વધારે पूजा पाठ आता होगा तो तुझे पता होगा. गौ को खिलाना ही चाहिए. खिलाना ही चाहिए. अच्छा ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તો મારો કોન્ટેક નંબર છે 981719 થેન્ક યુ શાંતા માસી, પ્રિયાબેન, ટીના જયન નંદા ફેમિલી લંડન. આજે એના તરફથી લીલું ઘાસ છે ગાયનું. ચાલો બધાને જય સ્વામિનારાયણ.